નમસ્કાર, સીધા સંવાદમાં નવા ટોપિક સાથે હું મહેન્દ્ર। તો લોકશાહીના ચોથા સ્તંભ ઉપર પ્રહાર એટલે કે જનતાના અવાજને દબાવવાનો કાયરતાપૂર્ણ પ્રયાસ। સુરતના નાસિરનગરમાં ભ્રષ્ટ બિલ્ડરો અને વહીવટી તંત્રની મિલીભગતથી 100થી વધુ ગરીબ પરિવારોને રાતોરાત રસ્તા પર લાવી દીધા। કાળઝાળ ગરમી અને ચોમાસાના ભય વચ્ચે આ પીડિતો કાટમાળ પર આશરો સારી રહ્યા છે, ત્યારે બેફામ બિલ્ડરો સામે પોલીસ લાચાર દેખાઈ રહી છે। હદ તો ત્યારે થઈ જાય છે જ્યારે આ મહાકૌભાંડ અંગે સવાલ પૂછવા ગયેલા અમારા નીડર મીડિયા કર્મીઓ પર સુરત મહાનગરપાલિકા કચેરીમાં માર્શલો અને પોલીસ દ્વારા ઝપાઝપી કરવામાં આવી। આ કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો, ત્યારે મ્યુનિસિપલ કમિશનર નાગરાજન અને એન્જિનિયર આશિષ નાયક કેમેરા જોઈને ભાગ્યા અને માત્ર તપાસનો વિષય છે એવું કહી અને ગોળ ગોળ જવાબો આપ્યા। આ ભ્રષ્ટ તંત્ર સાંભળી લે, લાઠીઓના જોરે સત્ય નહીં દબાય અને જ્યાં સુધી આ ગરીબ પીડિતોને ન્યાય નહીં મળે અને દોષિત અધિકારીઓ સસ્પેન્ડ નહીં થાય ત્યાં સુધી અમારો આકરો સવાલો છે એ જારી રહેશે। આ સાથે જ સીધા સંવાદમાં ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનાવાલા, અસલમ સાયકલવાલા જેઓ પૂર્વ કોર્પોરેટર છે, જમીર શેખ જેવો એડવોકેટ છે। આપ ત્રણેય મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। આ પહેલા આપણે જોઈ લઈએ કે જે મીડિયા ઉપર જે હુમલો કરવામાં આવ્યો, જે ઝપાઝપી કરવામાં આવ્યા દ્રશ્ય અને મ્યુનિસિપલ કમિશનરે શું કહ્યું છે। ये મને શું ખબર કોણ હતા, એ તમે શોધો કોણ હતા। ના, એસએમસી નહોતા, બસ એસએમસી નહોતો, એસએમસી નહોતો। ના, અમે નથી માંગ્યો બંદોબસ્ત। પોલીસ એવું કહે છે કે એસએમસી તો પોલીસને પૂછો। પોલીસ એવું કહે છે બંદોબસ્ત। હા તો પૂછો એમને। અલે પૂછ્યું એટલે અમે ના પાડીએ છીએ તમને કે અમે બંદોબસ્ત નથી માંગ્યો। એ તો ખોટું કહેવાય છે। 110 ઘર આપને ખ્યાલ નથી તૂટી ગયા? ખ્યાલ નથી, નહીં બધાને જ ખ્યાલ છે, તમને નથી ખ્યાલ તૂટી ગયા? તમારો સવાલ શું છે, કોણે તોડ્યા? એસએમસી નથી તોડ્યા। જણાવું છું કે નાસિરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું। જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી। આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે। સુરત મહાનગરપાલિકામાં પત્રકારો જ્યારે સવાલ પૂછવા આવ્યા ત્યારે માર્શલો દ્વારા પત્રકારને માર મારવામાં આવ્યું છે, પણ પોલીસની હાજરીમાં આપણે જોઈ શકાય છે। સાહેબ, પોલીસની હાજરીમાં પત્રકારો પર મારામારી થઈ છે, શું કહે છે? એ જે ફરિયાદ આવશે ત્યારે જોવામાં આવશે। પત્રકારને મારવા માટે આવી કોઈ મારવા માટે નથી આવ્યું। અહીંયા જે કઈ સિચ્યુએશન છે એ સિચ્યુએશન મુજબ તમે કમ્પ્લેન આવશો તો બધી કાર્યવાહી કરવામાં આવશે, બરાબર? પોલીસની હાજરીમાં માર્યું છે। તમારી જે કઈ ફરિયાદ અરજી હશે પોલીસ સ્ટેશન તમને બોલાવવામાં આવ્યું તો પરેશરાને મારવા માટે રહી ગયા હતા અને જે પોલીસ અધિકારીઓ છે એ સાધ્ય મહિલા છે એવું લાગી રહ્યું છે, કેમ કે પોલીસ અધિકારી ખાલી મીડિયાને પકડી રહ્યા છે, માર્શલ છે એ છૂટા હાથને મારામારી કરી રહ્યા છે। સુરત મહાનગરપાલિકામાં જ્યારે પત્રકારો સવાલ કરવા પહોંચ્યા ત્યારે મીડિયા કર્મી ઉપર હાથ ચલાવવામાં આવ્યું છે। જોઈ શકાય છે જે હિસાબે હાલ જે મીડિયા કર્મી છે એના ઉપર હાથ ચલાકી કરવામાં આવ્યું, મારવામાં આવ્યું। ત્યાર પછી જો વાત કરીએ કે જે લોકો છે, જે મીડિયા છે એ સવાલ કરવા પહોંચી હતી, પણ સવાલ તો મહિલાને પણ મીડિયા કર્મીને મારવામાં જરૂર આવ્યું। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત। ત્યારે સુરતમાં નાસિરનગરનું જે ભૂતિયા ડિમોલિશન જે સામે આવ્યું છે અને ત્યારબાદ આજે જ્યારે મીડિયા કર્મીઓ ત્યાં પહોંચ્યા સવાલ કરવા ત્યારે જે તેઓને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો, માર્શલ અને પોલીસ દ્વારા ઝપાઝપીના આ દ્રશ્યો તમે ખુદ કેમેરામાં જોઈ શકો છો કે મીડિયા કર્મી, જે મીડિયા એ લોકશાહીનો ચોથો સ્તંભ છે અને તેઓની સાથે જ આ પ્રકારનું વર્તન તો પછી સામાન્ય જે માણસ છે તેની સાથે કેવું વર્તન કરતા હશે। આ મીડિયા કર્મી એ કોઈ અસામાજિક તત્વ નથી, પરંતુ એ પોતાનો જે લોકોનો છે એ અવાજ છે એ બતાવી રહ્યા છે, પરંતુ તેઓની સાથે એક અસામાજિક તત્વો સાથે જેવું વર્તન થતું હોય તેવું વર્તન દેખાડી રહેવામાં આવે છે। ત્યારે બીજી બાજુ કેટલાક લાગતા વળગતા જે બિલ્ડરો છે તેઓને છાવરવા માટે
તેઓને એક અલગ રૂપમાં લઈ જવા છે, પરંતુ જે પ્રકારના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, મીડિયા કે જે લોકશાહીનો ચોથો સ્તંભ છે અને તેની સાથે માર્શલો અને પોલીસ દ્વારા ઝપાઝપી કરવામાં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જે 30 તારીખે મેગા ડિમોલેશન જે હાથ ધરવામાં આવ્યું હતું નાસિરનગરમાં 100 થી વધુ ઘરો ઉપર આ ભૂત ડિમોલેશન એટલે કે ભૂતિયા ડિમોલેશન જે હાથ ધરવામાં આવ્યું હતું અને તેને લઈને 100 થી વધુ પરિવારો છે બેઘર બન્યા હતા. પરંતુ મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે ત્યારે જ્યારે તંત્રને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ એવું કહ્યું હતું કે આ બુલડોઝર કોણે ફેરવ્યા, ડિમોલેશન કોણે કર્યું એ અંગે તેઓને ખબર જ નથી. અને હવે એવું કહે છે કે એમનો જવાબ છે હવે બીજો આવી રહ્યો છે, ત્યારે ગોળ ગોળ જવાબો આપવામાં આવી રહ્યા છે. ક્યાંક બિલ્ડરો છે, બિલ્ડરોને છાવરવામાં આવી રહ્યા છે. ત્યારે આ મુદ્દે જે કહી શકાય કે આ મુદ્દો ખૂબ જ ચર્ચામાં આવ્યો અને મીડિયા દ્વારા સતત 13 દિવસ સુધી સવાલો પૂછવામાં આવ્યા અને એ તંત્રને ન ગમ્યું અને માર્શલ અને પોલીસને આગળ કરી અને મીડિયાનો અવાજને પણ ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવી રહ્યો છે. ત્યારે વિપુલભાઈ, આપનાથી શરૂઆત કરીશ કે જે રીતે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ભાજપના ધારાસભ્ય મોરચો માને છે, તો કોંગ્રેસ ક્યાંક પાછળ રહી ગઈ એવું લાગે છે આપને? વિપુલભાઈ. જી, કોંગ્રેસ સતત શરૂઆતથી જ કોંગ્રેસ એની અંદર જોડાઈ છે અને ધારાસભ્ય તો 4 દિવસ પછી અંદર એન્ટ્રી મારી. અમે પહેલા દિવસથી જ્યારથી શરૂઆત થઈ ત્યારથી જ અમે એમની સાથે છીએ અને તમામ કચેરી અને જિમ્મેદાર લોકો સાથે સતત સવાલ પૂછી રહ્યા છે અને એજિટેશન કરી રહ્યા છે. જે રીતે ગુનાહિત ષડયંત્ર કરી અને જે ગેરકાયદેસર રીતે આ ડિમોલિશન થયું છે તેની અંદર કોર્પોરેશન અને પોલીસ અધિકારી તેમજ વિવિધ એજન્સી તમામ આમાં સંમલિત થઈ અને આ કૃત્ય કરવામાં આવ્યું છે અને તે આ બિલ્ડરોને સાથે રાખી અને બિલ્ડરોના માણસો પણ આમાં હતા ત્યારે આ ષડયંત્ર કરી અને આ ડિમોલિશન કરવામાં આવ્યું છે. જી અસલમભાઈ, આપના પાસે આવીશ. અસલમભાઈ, આપ એક પૂર્વ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છો, તંત્ર કેવી રીતે કામ કરે છે એ પણ આપણને ખબર છે, તો પછી આ ટીપી વિભાગને અંધારામાં રાખીને આવું ભૂતિયા ડિમોલેશન કઈ રીતે થઈ શકે? ડિમોલિશન 30 મે અને 1 જૂનના રોજ જે કરવામાં આવ્યો મહાનગરપાલિકાના અધિકારીઓ અને સુરત શહેર પોલીસના એસઓજી વિભાગ અને ચોક બજાર પોલીસના એકબીજાના મેળાપીપળામાં એ બિલ્ડર લાભાર્થે કરવામાં આવ્યો, શહેર વિકાસ માટે કરવામાં નહીં આવ્યો. અને જે 55 થી 60 વર્ષ જૂની વસાહત હતી એ ગરીબ શ્રમિક પરિવારોની વસાહતને એક જ ઝાટકે હિટલરશાહી પદ્ધતિથી દૂર કરવામાં આવી, બુલડોઝર ફેરવીને. જે અમાનવીય અત્યાચાર કરવામાં આવ્યો, અન્યાય કરવામાં આવ્યો, એની સામે શરૂઆતથી એટલે 31 તારીખથી સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉદનાવાલાના નેતૃત્વ હેઠળ સુરત શહેરની સમગ્ર ટીમ અને અમારા સાથી કોર્પોરેટર હર્ષદભાઈ જરીવાલા બિલકુલ લોકોના હક અધિકાર અને ન્યાય માટે અને એમની સાથે જે અન્યાય થયું છે એની સામે લડવાની શરૂઆત કરી. અને 1 તારીખે જ્યારે અમે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ ગયા ત્યારે એમને પણ અમને જવાબ આપ્યો હતો કે આ ડિમોલિશન મહાનગરપાલિકા નથી કર્યું. તે ટાઈમે ઝોનના જે ઝોનલ વડા હતા મહેશ ચાવડા, કાર્યપાલક ઇજનેર હતા જયંત જીવન રામજીવાલા, એને પણ અમને એમ કીધું કે આ ડિમોલિશન અમે નથી કર્યું. સૌથી પહેલો કડવો અનુભવ અમને જૂઠ બોલવાની શરૂઆત એ લોકોને ત્યાંથી કરી અને એ જૂઠ એ લોકોએ ગયા શનિવારે જે સંકલન સમિતિની મિટિંગ હતી એમાં ધારાસભ્યશ્રીએ જયારે પ્રશ્ન પૂછ્યું ત્યારે પણ કમિશનરે જવાબ આપ્યો કે આ ડિમોલિશન મહાનગરપાલિકા નહીં કર્યું. અને આજે જેમ આકાશથી કોઈ એલિયન ઉતર્યું હોય એમ આશીષ નાયક જે એડિશનલ સિટી એન્જિનિયર છે જેની પાસે મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ વિભાગ છે, સિવિલ એન્જિનિયરનો એમની પાસે અનુભવ નથી. અને એ આશીષ નાયક જે સેન્ટ્રલ ઝોનના ઝોનલ વડા છે, પરંતુ જ્યારે ડિમોલિશન થયું એ સમયે એટલે આ 29/5 થી લઈને 7 જૂન સુધી રજા પર હતા. એના બદલે ચાર્જ હતો એડિશનલ સિટી એન્જિનિયર મહેશ ચાવડાને, જે તપાસ કમિટીના વન ઓફ મેમ્બર છે, જે કમિશનરે નિયુક્ત કરી છે. એટલે આશીષ નાયકને તો સત્ય હકીકત સર્વ જ નથી. ભૂતકાળના એમની પર પોતાના પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા, કમિશનરે એમને ડિગ્રેડ કર્યા હતા. અને ખરેખર આશીષ નાયક એ માનસિક રીતે અસ્વસ્થ અધિકારી છે, એની માનસિક સ્થિતિ પોતાની સારી નથી. એ પ્રમાણે એને આજે નિવેદન આપ્યું કે આ ભૂતિયા ડિમોલિશન નહીં હતું. એટલે હડકતે સ્વીકાર કર્યું કે આ ડિમોલિશન સુરત મહાનગરપાલિકા કર્યું. સાંજે પત્રકાર મિત્રો
કે જેને નાસીનગરના મુદ્દા પર અને ખાસ એનો મંતવ્યનો જ આભાર માનું છું, એના રિપોર્ટર દીપકભાઈ રાયનો આભાર માનું છું, એટલા માટે કે 30 તારીખે જયારે ડિમોલિશન થયો તો સૌથી પહેલા એનું કવરેજ કરનાર કોઈ હતું તો મંતવ્ય નિવૃત્ત હતું ને હિંમતભેર એ દીપક રાય અને એના કેમેરામેને સ્થળ પર જઈને જે વાસ્તવિક પરિસ્થિતિ હતી એને બહાર લાવ્યા અને બધી મીડિયા એને બરાબરનો સહકાર આપ્યો અને તમામ ગુજરાતની તમામ મીડિયામાં એ એટલો જબરજસ્ત ચાલ્યો એ મુદ્દો કે લોકોને લાગ્યું કે આ કહેવાતી સંવેદનશીલ સરકારમાં ખરેખર સંવેદના જેવું કશું છે નથી. નાસીરનગરનો બનાવ એવો હતો. મને એ વાતનો આનંદ છે કે આ ગુજરાતમાં આ સુરત શહેરના મારા મીડિયા મિત્રોએ એ નહીં જોયું કે આ નાસીરનગર છે, એ નહીં જોયું કે આ મગનનગર છે, પરંતુ એક માનવતાના માટે જેમની સાથે અન્યાય થયો ગરીબો સાથે એની લડત માટે અમારો સાથ સહકાર આપ્યો અને એ લડતને એટલી લડ્યા કે આજે મ્યુનિસિપલ કમિશનરને પૂછવા ગયા કે ખરેખર આ તપાસ કમિટી બનાવી એમાં શું પ્રોબ્લેમ છે, જવાબદાર સામે ક્યારે પગલા લેવાના અને ડિમોલિશન કોર્પોરેશને કર્યું કે નહીં કર્યું. કમિશનરે જવાબ નહીં આપ્યો ને એના માર્શલો જે મહાનગરપાલિકાના માર્શલો કહેવાય એમને વિસ્તારની ગુંડાગર્દી કરતી અને દેશની જે ચોથી જાગીર કહેવાય પ્રેસ મિત્રો પર હિંસક હુમલો કર્યો જેને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ. એ નિંદનીય ઘટના છે. હું તો કહું છું પ્રેસ મિત્રો પર જે થયો હુમલો છે મ્યુનિસિપલ કમિશનર અને સુરત શહેરના મેયર શ્રીમતી માયાબેન માવાણીએ બંને સાથે રહીને તમામ મીડિયા મિત્રોની જાહેરમાં માફી માંગવી જોઈએ. કારણ કે આવો હિંસક હુમલો મહાનગરપાલિકામાં પત્રકાર મિત્રો પર પહેલી વાર થયો. કોંગ્રેસ પાર્ટીના લોકો જાય અમે આંદોલન કરીને અમારી સાથે છપાછપી થાય તો સમજમાં આવે કે અમે રાજકીય માણસો છે, પરંતુ જે મીડિયા મિત્રો જે સત્ય હકીકતને બહાર લાવતા હતા, સત્ય હકીકતને ઉજાગર કરતા હતા, લોકોના ન્યાય માટે લડતા હતા, એમનો અંગત સ્વાર્થ શું હતો? તેમ છતાં કમિશનરની જે પ્લાયમાં નીતિ હતી એનો પણ અમે વિરોધ કરીએ છીએ. જી અસલમભાઈ, મ્યુનિસિપલ કમિશનર કક્ષાનો વ્યક્તિ જવાબ આપે કે ભાઈ મારી પાસે અત્યારે સુધી પૂરતી માહિતી નહીં મળી. આ હાઈટેક સરકાર કહેવાય, હાઈટેક મહાનગરપાલિકા કહેવાય. આજે 12મો દિવસ થઈ જાય, 13મો દિવસ થઈ જાય, 13 દિવસ સુધી મ્યુનિસિપલ કમિશનર પાસે જો માહિતી ના મળે તો એને મ્યુનિસિપલ સેવા કરવાનો પણ અધિકાર નથી. બિલકુલ અને એના પર કાર્યરત રહેવું જ નહીં જોઈએ. બિલકુલ 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 આવ નબળા સાબિત થયા છે. અને જો એમને એમ લાગે કે આ ગરીબો સાથે સ્વીકારે પણ છે કે જે ડિમોલિશન થયું ખોટું થયું, અન્યાય થયું, ગરીબો માટે સારું નથી થયું, તો ભાઈ અસલમભાઈ ફરી આપના પાસે આવીશું. બીજા ગેસ્ટ પણ છે આપણી સાથે. જવાબદારો છે જેને સોપારી ફોડી માફિયાગીરી કરી, મનપાના તંત્રની છબીની સમગ્ર મનપા તંત્રની છબી ખરાબ કરી, એ અધિકાર સામે તમે કાયદેસર કાર્યવાહી કરો. તમે કાર્યવાહી કરતા નથી. લોકોને ગરીબ વૈકલ્પિકો લો ને વૈકલ્પિક આવાસ આપો. તમે આવાસ આપવાની સીધી વાત કરતા નથી. અસલમભાઈ ફરી આપના પાસે આવીશ. આપણી સાથે બીજા ગેસ્ટ પણ છે. અસલમભાઈ, જે લોકોની વરસાદ બાકી રહી ગઈ છે બાજુમાં, જે લોકો નામદાર હાઈકોર્ટમાં ગયા છે અને જે લોકોના ડિમોલિશન થઈ ગયા છે, બિલકુલ એ લગભગ સોમવાર સુધીમાં એમની પણ હાઈકોર્ટમાં પિટિશન દાખલ થઈ જશે અને હાઈકોર્ટના દ્વાર ખખડાઈને હાઈકોર્ટમાં એટલો વિશ્વાસ છે કે નામદાર હાઈકોર્ટ ચોક્કસપણે જે જવાબદાર છે સોપારીબાજ અધિકારીઓ છે એમને જેલના સળિયા પાછળ બિલકુલ બિલકુલ. અસલમભાઈ આપણી સાથે બીજા ગેસ્ટ પણ છે. જમીરભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે મીડિયા કર્મીની જે ઝપાઝપીનો જે મામલો સામે આવ્યો, શું લાગે છે કે મીડિયા કર્મી ઉપર આ પ્રકારની ઝપાઝપી અને હુમલો કરવો એ લોકશાહી ઉપર સીધો પ્રહાર છે? સાહેબ, આ બહુ નિંદનીય ઘટના છે. આજ દિન સુધી મેં જોયું નથી કોઈ દિવસ કે મીડિયા જોડે આવું વર્તન કોઈ કમિશનરના રાજમાં થયું છે. આ જે કમિશનર સાહેબ છે એનાથી મેનેજ નથી થઈ રહ્યું. મને એવું લાગે છે કે આના કરતા પાની સાહેબ હતા, અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર છે, જો તે હોત તો સારી રીતે મેનેજ કર્યું હોત. આ કમિશનરથી કશું મેનેજ નથી થતું. એના પોતાના તાબાના અધિકારી એનાથી કંટ્રોલ નથી થતા. એને ખબર નથી કે ક્યાં શું થઈ રહ્યું છે. એટલે આજે જે છે એને એમનું સ્ટેટમેન્ટ જોયું કે એ એમ કે છે કે મને નથી ખબર કોણે કર્યું. આજે બી એમનું સ્ટેટમેન્ટ છે. ડેપ્યુટી કમિશનર પાસે જે નિવેદન અપાયું તે તો જે છે તે તો છે, એમાં પેલો કબૂલ કરે છે કે કોર્પોરેશનના અધિકારી, અને કમિશનર પોતે ના પાડે છે. કમિશનર સાહેબ એવું કહે છે કે મને નથી ખબર કોણ કરી ગયું. તો હવે આ શું કરવાનું અને કોને કહેવાનું કે શું ચાલે છે? પત્રકારો જોડે આવ્યું વર્તન મારા કેરિયરમાં મેં નથી જોયું કે મીડિયા કર્મીઓ જોડે આવું થતું હોય કોઈ દિવસ. બિલકુલ. વિપુલભાઈ, આપના પાસે આવીશ કે જે રીતનો સમગ્ર ભૂતિયા ડિમોલિશન સામે આવ્યું છે અને આજે જે મીડિયા કર્મીઓ ઉપર પણ જે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા, ત્યારે હવે આપ ખુદ જે શહેર પ્રમુખ પણ છો, તો આગામી સમયમાં હવે શું એક્શન પ્લાન હશે આપનો? અમે આ બાબત સર મીડિયા કર્મી અને આખી લોકશાહી પદ્ધતિ રીતે તમામ રીતે અમે એમની પાસે સવાલ પૂછી રહ્યા છે અને ન્યાયની વાત કરી રહ્યા છે.
ત્યારે આ લોકો સતત બિલ્ડરની ફેવરમાં, આજે જુઓ, આજે બિલ્ડરની ફેવરમાં મીડિયા કર્મીઓ પર હુમલો કરી દીધો. અમારા ઉપર તો સતત ચાલે જ છે આ લોકોની ધાક ધમકી. પણ અમે આ બાબત છોડવાના નથી. અમે છેલ્લે સુધી લડશું. ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારે ન્યાયાલયમાં જવું પડે. અમારે એનાથી ઉપર વિધાનસભામાં સવાલ પૂછવાના આવે, સંસદ સુધી જવું પડે. પણ અમે આ બાબત સર અમે લોકશાહી રીતે લડતા રહીશું અને એ લોકોએ જવાબ આપવો જ પડશે. જ્યાં સુધી બિલ્ડરના પૈસા એમના ગજવામાં હશે ત્યાં સુધી એનામાં પાવર અને ગરમી રહેશે. પણ અમે એમની સાથે રહીશું. કારણ કે આ જે રીતે લોકશાહી ચલાવવા માંગે છે, જે રીતે પ્રશાસન ચલાવવા માંગે છે, તે રીતે મારા સાથીએ કીધું કે કમિશનર ના હાથમાં એના નીચેના અધિકારીઓના કંટ્રોલમાં નથી. એમની વાત સાથે સહમત નથી. તેઓ અલગ બોલે છે, એમના કમિશનર સાહેબ બોલે છે અને મીડિયામાં જાય છે. એટલે આ આખી વાત જ જે રીતે લોકતંત્રની અંદર હોવી જોઈએ તે થઈ રહી નથી. અને પ્રજાને જવાબ આપવા બંધાયેલા છે આ લોકો. કેમ જવાબ નહીં આપે? આજે પ્રજાના પસીના, મહેનત પસીના, લોહી પસીનાના પૈસાથી જે વેરો ભરાય છે, એ પૈસાથી એ લોકોનો પગાર થાય છે, એ પ્રજાને સાથે સીધા એમાં છે. પછી કેમ એ લોકો ના પાડે જવાબ આપવા માટે? કેમ નથી? 13 દિવસ થઈ ગયા, જવાબ નથી આપી શકતા. આજે 13 દિવસ થયા, લોકો પહેરેલા કપડે રોડ પર છે 100 જેટલા પરિવાર, અને એ લોકો જવાબ નથી આપી શકતા. શું કારણ છે? પોલીસ ફરિયાદ નથી લઈ રહી. એટલે આ એક જંગલ જેવી પરિસ્થિતિ સુરતની અંદર છે. બિલકુલ. અસલમભાઈ, આપને પૂછવા માંગીશ કે જે અધિકારીઓ છે સુજલ પ્રજાપતિ અને રામજી વલા, તો આખરે હજી સુધી તેઓને સસ્પેન્ડ કેમ કરવામાં નથી આવ્યા? આપને શું લાગે છે? અમારી શરૂઆત એક જ માંગ રહી કે આમાં મુખ્ય જેને ભજવ્યો હોય એ સેન્ટ્રલ ઝોનનો કાર્યપાલક ઇજનેર જયંત જીવન રામજીવાલા અને રોડ વિભાગનો ઇજનેર સુજલ પ્રજાપતિ. કોર્પોરેશનનો નિયમ કે રોડ વિભાગનું કામ જે સુજલ પ્રજાપતિની પાસે હવાલો છે, 80 ફૂટ કે એના કરતા વધારે પહોળા રોડ હોય એ રોડ બનાવવાનું કામ છે. રોડનો કબજો લેવાનું કામ એનું નથી. રોડનો કબજો જે તે સ્થાનિક ઝોન અને ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ ઉપર રહીને માપણી કરતા હોય છે. એટલે આ બંને અધિકારીઓ આની સોપારી બજાવી. એમની સાથે ડેપ્યુટી ઇજનેર અર્પણ પરમાર, એમની સાથે આસિસ્ટન્ટ ઇજનેરો નરેશ ગલચર, મોની કડિયા, જેનિશ પટેલ, ઋષિકેશ પટેલ અને ટેકનિકલ આસિસ્ટન્ટ અને સુપરવાઇઝરની 25 જણ વ્યક્તિઓની ટીમ 26 બનીને ત્યાં ઉભા રહીને એમને અત્યાચાર કર્યું છે ગરીબો સાથે. પોલીસની સાક પર રહીને કે પોલીસ સાથે ઉભી છે અને પોલીસે એમને બિલકુલ સહકાર આપ્યો. પોલીસે હિટલર સહી કરી. પોલીસના જે ડીસીપી હતા રાજદીપ નકુમ, એ તો પોતાની જનરલ ટાયર સમજતા હતા તે દિવસે. અને માફિયાગીરીના ડોન એ પોલીસ નહીં, માફિયાગીરીના ડોન એ પ્રમાણે આ ઝુંપડપટ્ટીને એક જ ઝાડ કે 55-60 વર્ષથી વસતા લોકોને ઘર વિહોણો કરવાનો પાપ કર્યું છે. આ એક પણ માફીને પાત્ર નથી. અને અમારી જે લડાઈ છે શરૂઆતથી છે કે જયંત રામજીવાલા અને સુજલ પ્રજાપતિ, અર્પણ પરમાર એવા લોકોને તાત્કાલિક સસ્પેન્ડ કરો. પરંતુ તપાસ કમિટી એકમાત્ર ઢાંક પિચોડો છે. અને એ તપાસ કમિટીમાં મહેશ ચાવડા જેવો અધિકારી હોય કે જે પોતે સેન્ટ્રલ ઝોનનો ઇન્ચાર્જ હતો તે ટાઈમે, જયારે ડિમોલિશન થયું 2 દિવસ, જયારે મહાપાપ થયું ત્યારે ઝોનલ વડા તરીકે એ હતા. તો એના ઝોનલ વડા તરીકે એને ખબર ન કે એની અડધી ટીમ, આખું અડધા કરતા વધારે ઝોનનો સ્ટાફ ત્યાં સ્થળ પર ડિમોલિશન કરી દીધો હોય માર્કના બાને, એવા ઝોનલની પણ ગંભીર બેદરકારી છે. એવો વ્યક્તિમાં હું નિષ્પક્ષ તપાસ કરી શકતી એ પણ એક શંકા જાય છે. એટલે અમારી એક જ માંગ છે કમિશનરને કે અને તંત્રને કે જે જવાબદારી અધિકારીઓ છે એમની સામે કુવો મોટો કાર્યવાહી કરો. નહીં કરશો તો તમે બધાને તમારે આનો ભોગવવાનો હશે. આ મહાપાપમાં તમે બધા સહભાગી બની રહ્યા છો. એટલે અમારી જે લડત છે એ લડતનો મુખ્ય મુદ્દો છે કે જ્યાં માનવી અત્યાચાર થયો, કાયદાને અનુસર્યા વગર જે અધિકારીઓ જે કામગીરી કરી એની સામે વાંધો છે, એમની કાર્ય પદ્ધતિ સામે વાંધો છે. સુરત શહેર કોંગ્રેસ ક્યારેય શહેરના વિકાસમાં નડતરરૂપ નથી બની, આડી આવી નથી. આ શહેરમાં હજારો ઝૂંપડાવાસીઓને વૈકલ્પિક આવાસ મળ્યા છે. અમારી એક જ વાત રીતે શહેરનો વિકાસ કરો પણ ગરીબોના વિનાશના ભોગે તો કોઈ પણ સંજોગોમાં નહીં ચાલે. જ્યાં ગરીબોના ભોગે જે વિનાશ કર્યો છે, ગરીબોનો વિનાશ કરીને જો પોતાના કોઈ બિલ્ડરનો વિકાસ કરવા જશે તો અમે સાંકી નહીં લઈશું. આગળ ભવિષ્યમાં પણ અમારે જે પ્રજાહિત માટે લડાઈ લડવાની હશે, કોંગ્રેસ પાર્ટી ક્યારેય પીછે હટવાની નથી. અને વિપુલભાઈ મુદ્દાવાલાના નેતૃત્વમાં મ્યુનિસિપલ કમિશનરના ઘરને પણ અમે જો ઘેરો ઘાલી શકતા સુરતના ઇતિહાસમાં પ્રથમવાર, તો આવનારા દિવસોમાં
જવાબદાર કમિશનર જી. કે એનો મનપાનો કોઈ પણ અધિકારી એમ નહીં સમજે કે કોંગ્રેસ પાર્ટી શાંતિથી બિલકુલ બેસી રહે. અસલમભાઈ ફરી આપના કોર્ટની પાસે લડાઈ તો કોર્ટમાં અસલમભાઈ, લડશું, પણ જે રોડની લડાઈ હતી એમાં અમે પીછટ નહીં કરશું, એ નક્કી છે. બિલકુલ ફરી આપના પાસે આવીશું. જમીરભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતના સમગ્ર જે ભૂતિયા ડિમોલેશન છે એમાં ક્યાંક ને ક્યાંક બિલ્ડરો છે તેઓને ફાયદો કરાવવાની વાત છે, અને જે રીતે જે તંત્રના જે અધિકારીઓ છે તો આ તમામ જે ષડયંત્ર જે ચાલી રહ્યું છે તેમાં કઈ કઈ પ્રકારની કાનૂની કાર્યવાહી થઈ શકે? સાહેબ, આજે કમિટી બનાવી છે, તપાસ કમિટી. જી. કમિશનર, આ કમિશનરની જગ્યાએ કોઈ પાણીદાર કમિશનર હોતે ને બંછાનિધિ પાણી જેવા, તો એ પ્રાથમિક અહેવાલ મંગાવીને આ સુજલ પ્રજાપતિને સેન્ટ્રલ ઝોનના અધિકારીઓને પહેલા ઘરે બેસાડી દેશે. પહેલા આ નહીં કરીને આ કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટો જે આવે છે એનાથી ખબર પડે છે કે આ કમિશનર સાહેબમાં એડમિનિસ્ટ્રેટિવ એબિલિટી જ નથી. આ ખબર પડી જાય છે કે આ કમિશનર સાહેબ છે ઇઝ ઇનકોમ્પિટન્ટ. બાકી આ તપાસ કમિટી પાસે પ્રાથમિક અહેવાલ મંગાવતા વાર કેટલી લાગે? હજુ સુધી તો એમની પહેલી બેઠક નથી થઈ સંકલનની, અને આ સંકલનની અંદર જે માણસોની નિમણૂક થઈ છે, આ તો જે સુજલ પ્રજાપતિ, આ સુજલ પ્રજાપતિને તો પહેલા એમણે સસ્પેન્ડ કરવા જોઈએ, અને એની સુજલ પ્રજાપતિને જે બીજા અધિકારીઓ છે એમની કરતા ઉતરતી કક્ષાના અધિકારીઓની આમાં એપોઇન્ટમેન્ટ કરી છે આ કમિટીની અંદર. આ તપાસ કમિટી શું નિર્ણય પર આવશે? આ તો પોલીસ કમિશનર સાહેબની તપાસ કોઈ સબ ઇન્સ્પેક્ટરને સોંપે એવી આ કમિટી છે. બિલકુલ. કઈ રીતે તપાસ કરશે? જી જી, આમની પાસે કોઈ સત્તા જ નથી. બિલકુલ. જમીરભાઈ, જે પીડિતો છે કે જેઓના આવાસ ઉપર જે ડિમોલેશન જે કરવામાં આવ્યું છે, ભૂતિયા ડિમોલેશન, ત્યારે તેઓને ઝડપી ન્યાય મળે તે માટે કઈ કાનૂની પ્રક્રિયા હોઈ શકે? જો એક તો વાત પાકી કે આ જે અત્યારે અમારી જે પિટિશન છે એ તો આ ગમે તેમ કરીને તોડી નાખે, એના માટે આ લોકો તો કંઈ પણ કરી શકે. એટલા માટે જે અત્યારે નાસિરનગરમાં જે બીજા મકાનો છે એ તાત્કાલિક નહીં તૂટી જાય એના માટે અમે પિટિશન દાખલ કરી, એટલે આ લોકો માં ફફડાટ થઈ ગયો. બાકી આ તો બીજી વસાહત જે બીજા લોકો છે એ લોકોની બી મિલકતો તોડી પાડશે, એટલે અમારું પહેલું કામ હતું કે એને પહેલા પ્રોટેક્ટ કરીએ, એટલે અમે તાત્કાલિક પિટિશન દાખલ કરી દીધી ને ખબર પડી એટલે આ લોકો શાંત થઈ ગયા. બિલકુલ. હવે જે બીજી જે રેમેડી છે કે જે આ અધિકારીઓની વિરુદ્ધ જે કાર્યવાહી કરવાની થાય એ હવે સેકન્ડ ફેઝમાં કરવામાં આવશે. આ લોકોની ઉપર, અધિકારીઓની ઉપર જે છે તે ફોજદારી કાર્યવાહી થઈ શકે, ગુનો દાખલ થઈ શકે. સુપ્રીમ કોર્ટના જે તે વખતના 2022માં ચીફ જસ્ટિસ સાહેબ હતા BR ગવાઈ સાહેબ. એ BR ગવાઈ સાહેબે ડિમોલિશન ઉપર એક લેન્ડમાર્ક રિપોર્ટેબલ જજમેન્ટ આપેલું છે. એ જજમેન્ટમાં, એ જજમેન્ટની શરૂઆત BR ગવાઈ સાહેબે એવું લખીને કરી છે કે अपना घर हो अपना आंगन हो इस ख्वाब में हर कोई जीता है. હવે આ જે BR ગવાઈ સાહેબનું જજમેન્ટ છે ને, એ જજમેન્ટને વાંચી લઈને કમિશનર સાહેબ તોય એ બોલતા બંધ થઈ જાય એવી પરિસ્થિતિ છે. ડિમોલિશન કઈ રીતે કરવાનું, શું પ્રોસિજર એડોપ્ટ કરવાની, આ બધી બાબત. એવું બી નથી કે માત્ર નોટિસ આપીને તમે પૂરું કરી દો. નોટિસ આપીને આખી પ્રોસિજર ફોલો કરવાની, જેવી રીતે આખો કેસ ચાલે તેવી રીતે દુનિયાભરની ગાઈડલાઈન છે. આ કમિશનર સાહેબ, હું નથી માનતો કે આ જજમેન્ટ વાંચ્યું હશે. રિહેબિલિટેશનની કઈ પોલિસી એમને ખબર હશે. સો ઇવિક્શન ઓફ અનઓથોરાઇઝ ઓક્યુપન્ટ એક્ટ જે વિધાનસભામાં મંજૂર થયેલો કાયદો છે એ બાબતે બી તમે એમને પૂછજો કોઈને કે આ બધું તમે આ કોઈ ફોલો કરો છો ખરા, કે તમને ખબર બી છે ખરી આ બધી? બિલકુલ. જમીરભાઈ, જે રીતે સમગ્ર જે ભૂતિયા ડિમોલેશન જે ચાલ્યું ત્યારે શરૂઆતથી લઈ અને અત્યાર સુધી ક્યાં ક્યાં કાયદાનું ઉલ્લંઘન થયું અને તેની શું સજા હોઈ શકે? જો અનઓથોરાઇઝ ઇવિક્શન ઓફ અનઓથોરાઇઝ ઓક્યુપન્ટ્સ એક્ટ છે એનું પાલન નથી થયું. ગુજરાત વિધાનસભામાં મંજૂર થયેલો ઝોપડપટ્ટી બાબતેનો અને એના રીડેવલપમેન્ટ અને રીસ્ટ્રક્ચરિંગ બાબતેનો આખો કાયદો છે એનું પાલન નથી થયું. આ ડિમોલિશન બાબતે ગુજરાત નામદાર સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે એનું પાલન નથી થયું.
રિપોર્ટેબલ જજમેન્ટ છે. એમાં તો નામદાર સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે આ જો ગાઈડલાઇન્સ નું પાલન કર્યા વગર ડિમોલિશન થશે તો કન્ટેમ્પ પ્રોસિડિંગ્સ તો અલગ છે, પણ આ લોકોની ઉપર ફોજદારી ગુના દાખલ થશે. તો આ બધું જ થશે. આ એટલું બધું આપણે ગંભીર કામ કરી દીધું છે કે આ અધિકારીઓ છે એમના માટે હવે બહુ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થશે. હવે ફેસ સેવિંગ માટે ભલે એમ કે ડેપ્યુટી કમિશનર એ મીડિયા સામે તો આવતા નથી, એને વિડીયો બનાવીને રજૂ કરી દીધો કે બધું કાયદેસર થયું છે. એમના આખા વિડીયોમાં તમે જુઓ ને તો એક જ વાત માત્ર હકીકત દેખાય છે કે એમ અધિકારીઓ બહુ ટેન્શનમાં આવી ગયા છે ને એટલા માટે રજા પર ઉતરી ગયા. માત્ર એટલી જ વાત સાચી છે, બાકી બધી વાત ખોટી. એ ટેન્શનમાં આવીને રજા પર ઉતરી ગયા એ વાત સાચી. અને ટેન્શનમાં કોઈ પ્રમાણિક અધિકારી કેમ ટેન્શનમાં આવે ભાઈ? તમે કાયદો પકડીને કામ કરો, તમે નીતિ નિયમનું પાલન કરો, શું કામ ટેન્શન આવે તમને? બિલકુલ બિલકુલ જમીરભાઈ, જે રીતનું સમગ્ર જે ભૂતિયા ડિમોલિશન જે છે, તો આવું જ્યારે ઘટના બનતી હોય ત્યારે આનાથી બચવા માટે શું કરવું જોઈએ? સામાન્ય નાગરિકે શું કરવું જોઈએ? આમાં તો ઇન્દિરા ગાંધીને કોઈ ગાંડો માણસ ગોળી મારી દે આવું કામ કર્યું છે. કોઈને રાતો ખબર ના હોય અને સવારે ઉઠે તો આ લોકો જઈને બુલડોઝર લઈને ઉભા થઈ જાય તો એમાં તો શું પ્રોટેક્શન હોય? કોઈને ખબર થોડી હોય. એટલા માટે તો આ કાયદા કાનૂન છે કે ભાઈ તમે પહેલા એને જાણ કરો, એમને બોલાવો, એમને સાંભળો, કાયદાની પ્રક્રિયાનું પાલન કરો. આમાં બચવા માટે તો એ થાય કે આ કમિશનર સાહેબ છે એ પોતાનું સત્તા વાપરે અને હજુ બી સ્વીકાર કરે અને આ સુજલ પ્રજાપતિ જેવા અધિકારીઓને સસ્પેન્ડ કરે, એમની વિરુદ્ધ કાર્યવાહી કરે તો એક દાખલો બેસે. નહીં તો કોર્ટ તો જે કરવાની છે તે કરશે જ. બિલકુલ 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 જમીરભાઈ, સમયનો અભાવ છે. આપ ત્રણેય આવ્યા અને દર્શકોને જે પોતાના વિચાર રજૂ કર્યા, આપ ત્રણેયનો આભાર. તો નારસિંહનગરનો આ કાટમાળ અને તાડપત્રી નીચે રડતા માસૂમ બાળકો જે સિસ્ટમની ક્રૂરતાની ગવાહી આપી રહ્યા છે. અધિકારીઓ ભલે એસી ચેમ્બરમાં બેસી માનસિક તણાવના બહાના કાઢતા હોય, પરંતુ ખુલ્લા આકાશ નીચે ઘરબાર વગર બેઠેલા જે ગરીબોની વેદનાનો હિસાબ કોણ આપશે? લાઠીઓ વિંજેને અમારો અવાજ નહીં દબાવી શકાય. જ્યાં સુધી આ પરિવારોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. ફરી નવા ટોપિક સાથે મળીશું. મને રજા આપશો. નમસ્કાર.